હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે ઘરે બેઠા વસ્તી ગણતરી માટે આપણને જે વિસ્તાર આપ્યો છે એ વિસ્તાર જો આપણે પ્રોપર તરીકે જોયો નહીં હોય, એટલે કે વ્યવસ્થિત આપણને જે તે વિસ્તારની બારીકાઈ ખબર નહીં હોય અને આપણે ઘરે બેસીને જ જે એરિયાને જોવું હોય તો આપણે ગમે તે સમયે અને ગમે ત્યાંથી જે તે વિસ્તારને જોઈ શકીએ છીએ. અહીં મિત્રો, આપણે જે તે વિસ્તારને ઘરે બેઠા જોવો હોય તો સૌથી પહેલા આપણને જે ટેક્સ્ટ મેસેજ આવ્યો હોય છે, જે આપણને સેન્સસ એટલે કે વસ્તી ગણતરી માટેનો જે ટેક્સ્ટ મેસેજ આવ્યો હોય છે, એમાં આપણને એક લિંક આપવામાં આવી હોય છે, જેમાં આપણે મેપની PDF સિવાય જે લિંક હોય છે એ લિંક પર આપણે ક્લિક કરવાનું છે. અહીં આ જે તે લિંક પર ક્લિક કરતા ગૂગલમાં આપણો આ મેપ ઓપન થઈ જશે, એટલે કે જે IMP પ્લેસ, જે મહત્વનું સ્થળ આપણા ગણતરી માટેનું છે એ મહત્વનું સ્થળ અહીં આપણને બતાવી દેશે. જે રીતે મારે કાછલ ગામની પબ્લિક લાઇબ્રેરી અહીં મને પિન કરીને આપી છે, જે મારા ગણતરી માટેનું મહત્વનું સ્થળ છે. અહીં તમે જોઈ શકો છો કે આ પબ્લિક લાઇબ્રેરી છે. હવે અત્યારે તો મને આ બર્ડ વ્યૂ દેખાશે ગૂગલ મેપમાં. જ્યાં હું લેઆઉટ ચેન્જ કરીશ તો આ રીતે સેટેલાઇટ, મેપ, અલગ અલગ લેઆઉટ દેખાશે. અહીં મને ખબર છે કે આ બ્લુ કલરની છત એ લાઇબ્રેરી અને પંચાયત હાઉસની છે, પણ હવે મારે આ બધા જ ઘર જોવા છે, કારણ કે બર્ડ વ્યૂમાં મને ખબર નહીં પડે કે આ કેટલા ઘર અહીં છે. પણ જો મારે આ ઘરને લાઈવ જોવા હોય તો તેના માટે મારે સિમ્પલ છે, અહીં જમણી બાજુ ખૂણામાં નીચે સ્ટ્રીટ વ્યૂનું એક ઓપ્શન આપણને આપવામાં આવ્યું હોય છે. ગૂગલ મેપમાં જ આપણે આ ઓપ્શન ખૂબ સરળતાથી મળી જશે. અહીં આપણે આ સ્ટ્રીટ વ્યૂ પર ક્લિક કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો, સ્ટ્રીટ વ્યૂ પર જેવું મેં ક્લિક કર્યું કે મને અહીં પબ્લિક લાઇબ્રેરીનો લાઈવ વ્યૂ દેખાઈ રહ્યો છે, અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે આંગણવાડી છે. બર્ડ વ્યૂમાં મને આ વસ્તુ દેખાતી નહીં હતી એટલી ચોક્કસ. તો અહીં તમે જોઈ શકો છો કે નંદઘર, આંગણવાડી છે, અને સામે કેટલા ઘર હતા. તો અહીં જુઓ, બર્ડ વ્યૂમાં આપણને આ ઘર, એની બાજુમાં છત દેખાય છે, તો આ છત પણ આપણને એક ઘર જેવું જ દેખાશે. પણ અહીં હવે લાઈવ વ્યૂ તમે જુઓ તો અહીં ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે કે એક આખું ઘર છે, બાજુમાં પાર્કિંગ છે, એની બાજુમાં ફરીથી પાર્કિંગ છે, અને એની બાજુમાં એક મોટું ઘર છે. તો મિત્રો, આ એક આખો ગામનો રસ્તો છે જે મને અહીં દેખાઈ રહ્યો છે. હવે મારે આ જ રસ્તા પર જો આગળ વધવું હોય, જે રીતે આપણને અહીં માર્ક આપવામાં આવે એ માર્ક પર ક્લિક કરતા આપણે આગળ પહોંચીશું આ જ નકશામાં. તો અહીં મારે આ ચોકડીને ફોલો કરતા જવું છે અને આગળ હું આ રસ્તા પર વધતો જઈશ. અહીં તમે જોઈ શકો છો કે જે રીતે હું આ ચોકડી પર ક્લિક કરું છું કે હું આગળ વધી જાઉં છું. તો મિત્રો, અહીં એક વસ્તુ ચોક્કસ છે કે જુઓ, આટલે એક ગેટ છે, પણ ગેટની સામે કોઈ ઘર નથી. આ અમારી સ્કૂલ છે. અહીં તમે જોઈ શકો છો આખું શાળાનું મકાન છે, અને સામે જે ઘર છે. તો અહીં બર્ડ વ્યૂમાં આપણને એટલું ચોક્કસ નહીં દેખાશે, પણ તમે અહીં લાઈવ વ્યૂમાં જોઈ શકો છો 1, 2, 3 અને 4 ઘર છે. ત્યારબાદ ફરીથી હું આગળ વધીશ. અહીં તમે જોઈ શકો છો સામે પ્રાથમિક શાળા કાછલ, આખું એનું મકાન છે. અહીં સ્ટ્રીટ વ્યૂમાં મને લાઈવ આખી સ્કૂલ દેખાઈ રહી છે, બાજુમાં ખેતર છે. ત્યાંથી હું ફરીથી આગળ જઈશ અને આ સ્ટ્રીટ વ્યૂને ફોલો કરતા કરતા અહીં તમે જોઈ શકો છો હું બસ સ્ટોપ પાસે આવી ગયો છું, જે મહુવા અનાવલનો મુખ્ય રોડ છે. હવે આ રોડ, અહીં હું મેઇન રોડ પર આવી ગયો છું. અહીં તમે જોઈ શકો છો આ કાછલ બસ સ્ટોપ છે, સામે ઘર છે. ત્યાંથી હું આગળ ફરીથી જઈશ. તો અહીં તમે જોઈ શકો છો આ સ્વામિનારાયણ મંદિર છે, બાજુમાં ઘર છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, ઉપરથી આપણે જોઈએ તો એક આખી છત દેખાશે, પણ અહીં 2 ઘર અલગ અલગ છે. તો આ વસ્તુ આપણને આ સ્ટ્રીટ વ્યૂમાં ખૂબ સરળતાથી જોવા મળશે.
અને ખૂબ જ ચોકસાઈથી જોવા મળશે કે કેટલા ઘર છે, એમાં પાર્કિંગ છે, એમાં શેડ છે, જાનવરોને રાખ્યા છે કે પછી ખાલી બાંધકામ છે. આને આપણે ઝૂમ પણ કરી શકીએ છીએ. જો અહીં હું ઊભો હું અને અહીં મારે જોવું છે સામે કે આ કેટલા ઘર છે, કેટલા પ્રવેશદ્વાર છે, તો એ પણ હું અહીંયાથી ખૂબ સરળતાથી જોઈ શકું છું. અહીં મિત્રો ઉપરથી આપણને આ રીતે ઘાસના જે કુંડા બનાવેલા હોય છે એ પણ એક રીતે ઘર જેવા દેખાશે, પણ હકીકતમાં આ ઘર કે ઝૂંપડી નથી. તો આ રીતે આપણે ગૂગલ મેપને સ્ટ્રીટ વ્યૂ વડે આપણા મેપિંગ માટે, એટલે કે જો સ્થળ આપણે જોયું નહીં હોય તો આ રીતે સ્ટ્રીટ વ્યૂથી આપણે ખૂબ સરળતાથી આપણા નકશા ચોકસાઈથી બનાવી શકીએ. અહીં તમે જોઈ શકો છો કાછલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. તો આપણે ચોક્કસ થઈ જઈશું કે આ ડેરી છે, જ્યારે બાજુમાં ઘર છે. તો આ રીતે આપણે સ્ટ્રીટ વ્યૂથી ખૂબ સરળતાથી આખા આપણા મેપિંગ કરી શકીશું. અહીં તમે જોઈ શકો છો હવે હું મહુવાથી અનાવલ તરફ આગળ વધી રહ્યો છું આ રોડ પર. આ સામે મંદિર છે, મંદિરની બાજુમાં ઘર છે આખું, એ પણ આપણને એકદમ ક્લીન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ સામે અહીં તમે જોઈ શકો છો કે બે ઘર છે. મારે આ ઘર જોવા હોય તો હું સિમ્પલ આ ઘરની સામે ઊભો રહીશ અને ઝૂમ કરતા મને દેખાશે કે અહીં એક ઘર કાચું છે જેનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બીજું એક ઘર છે અને સામે આ બીજા બે ઘર છે. તો અહીં આપણે લાઈવ જોઈ શકીએ છીએ કે આટલા ઘર અહીં અત્યારે છે. હવે હું એક ફળિયામાંથી બીજા ફળિયામાં જઈ રહ્યો છું. દાખલા તરીકે કાછલમાં જ્યાં અત્યારે હું હતો એ પટેલ ફળિયું, ત્યારબાદ રોડ ફળિયું અને રોડ ફળિયામાંથી હવે જે નાઇકી ફળિયું છે તેના તરફ આગળ વધી રહ્યો છું. અહીં આગળ વધવા માટે તમે જોઈ શકો છો આ મેપ પર આપણું આખું જીપીએસ ટ્રેકિંગ પણ થઈ રહ્યું છે કે આપણે ક્યાં આગળ વધી રહ્યા છે. જો એકદમ આગળ વધવું હોય તો તમે ડાયરેક્ટ અહીંથી કરી શકો છો. અહીં આપણને એક આખી દુકાન જોવા મળે છે જે અસ્થાયી છે. બર્ડ વ્યૂમાં આપણને આ એક ઘર જેવું સ્ટ્રક્ચર દેખાશે, પણ હકીકતમાં આ એક ઘર નથી, એક દુકાન છે. ત્યારબાદ ફરીથી હું આગળ વધું છું. અહીં તમે જોઈ શકો છો આ એક બ્રિજ છે અને આ બ્રિજની નીચેથી મારે નાઇકી ફળિયામાં જવાનું છે. તો હું અહીં આ બ્રિજ પર આવી ગયો છું. સામે ITI કોલેજ દેખાય છે. હવે હું અહીંથી ટર્ન લઈ લઈશ. આપણે આ ક્રોસ માર્કને ફોલો કરવાનો છે. તો મિત્રો આ સામે આપણને ITI કોલેજ દેખાઈ રહી છે. હવે મારે ડાબી બાજુ વળવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આ ડાબી બાજુ વળતા મને પહેલું ઘર દેખાઈ ગયું. અહીં આપણને બર્ડ વ્યૂમાં આ બે ઘર અલગ અલગ દેખાશે કારણ કે બંનેનું સ્ટ્રક્ચર અલગ છે, પણ અહીં આપણને સ્ટ્રીટ વ્યૂમાં લાઈવ ઘર દેખાઈ રહ્યું છે કે અહીં એક જ નાનું ઘર છે. ત્યારબાદ ફરીથી હું આગળ વધીશ. અહીં ડાબી બાજુ ફરતા મને દેખાઈ રહ્યા છે ઘર. જુઓ, અહીં એક બીજું ઘર મને દેખાઈ રહ્યું છે. અહીં એક દુકાન દેખાઈ રહી છે. અહીં આ બીજી એક આંગણવાડી છે, બાજુમાં ઘર છે. તો આ રીતે મિત્રો આપણે સ્ટ્રીટ વ્યૂની મદદથી અહીં તમે જોઈ શકો છો ઘરનું બાંધકામ ચાલુ છે, બાજુમાં એક ઘર છે. આ આપણે એકદમ લાઈવ જોઈ રહ્યા છે. તો ગૂગલ મેપમાં આપણે સ્ટ્રીટ વ્યૂ ઓન કરવાનું છે અને સ્ટ્રીટ વ્યૂ ઓન કરતાં આપણે ચાલતા ચાલતા જે રીતે નકશો જોતા હોય, અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું મારા ગામમાં ચાલી રહ્યો છું, જ્યારે હું હકીકતમાં મારા ઘરે બેઠો છું સુરતમાં. તો આ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અત્યારે મિત્રો અહીં આપણને બે મકાન દેખાશે, જેમાં એક મકાન હજુ બન્યું નથી, જેની છત નથી બની. બીજા ઘરમાં પરિવાર રહેતું હોય એવું લાગે છે. તો જ્યારે આપણે ગૂગલ મેપમાં બર્ડ વ્યૂમાં જોઈશું તો આપણને આ બે ઘર દેખાશે, પણ હકીકતમાં આ બે ઘર નથી, એક ઘર છે જેમાં પરિવાર અત્યારે ત્યાં લાઈવ રહે છે. તો આ રીતે મિત્રો આપણને ગૂગલ મેપમાં
સ્ટ્રીટ વ્યૂ ઓન કરતાં આપણને ખૂબ જ સરળતાથી આપણે જે મેપ બનાવવાના છે એ મેપ માટેના ઘર લાઈવ દેખાશે. અહીં તમે જોઈ શકો છો હું પાછો નાઇકી ફળિયામાંથી રોડ ફળિયા તરફ જઈ રહ્યો છું. મિત્રો, આ બે ફળિયા વચ્ચેનું અંતર લગભગ 1.5 કિલોમીટર જેટલું છે. 1.5 થી 2 કિલોમીટરની સફર અત્યારે મેં મારા ઘરે સુરતમાં બેઠા બેઠા કરી નાખી છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ગૂગલ મેપથી અહીં તમે જોઈ શકો છો ફરીથી આપણે આ દુકાન પાસે આવી ગયા છે. આપણે આપણી સફર લાઇબ્રેરી પાસેથી ચાલુ કરી હતી, જે લેન્ડમાર્ક હતું, મહત્વનું સ્થળ જે આપણા ટેક્સ્ટ મેસેજમાં દેખાયું હતું. અહીં તમે જોઈ શકો છો હું પાછો લાઇબ્રેરી તરફ જઈ રહ્યો છું. અહીં તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર ફરીથી આપણે કાછલ ગામના બોર્ડ પાસે પહોંચી ગયા છે. ફરીથી આપણે બસ સ્ટોપ પાસે પહોંચીશું અને બસ સ્ટોપ પાસે પહોંચીને ફરીથી આપણે અંદર લાઇબ્રેરી તરફ જઈએ. અહીં તમે જોઈ શકો છો આ અમારી સ્કૂલ છે જે લાઈવ દેખાઈ રહી છે અત્યારે આપણે આ સ્કૂલના ગેટ પર ઊભા છે. સ્કૂલથી આગળ જઈશું પાછા લાઇબ્રેરી તરફ. તો અહીં લાઇબ્રેરી જે ઉપર છે અને નીચે ગામનું પંચાયત ઘર છે જે આપણને લાઈવ દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ રીતે આપણે ગૂગલ સ્ટ્રીટ વ્યૂથી ખૂબ જ સરળતાથી આપણા નકશા માટેના જે તે સ્થળ છે તે સમજી શકીશું. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.